આપણું જ્ઞાન શક્તિ દર્શન શક્તિ છે એનાથી આપણને પોતાને જ આપણને આ હિતેશ હું છું તે આપણો હિતેશ એને બોધ રહ્યા કરે, અંતરથી થયા કરે. પોતે જ પોતાથી સ્વબોધપણે પોતે અગર વ્યવહારમાં તમે પ્રગતિ કરતા રહો મુક્ત ભાવે. સમજ્યા? એટલે જાણીને અજાણ રહેવું જે વાત કહેવામાં આવે છે ને એનો મતલબ આ છે. જેનો જાણવાનો સ્વભાવ છે એને એનામાં જાણપણું હું જાણપણું મારું જેવું છે જ નહીં. એટલે એના જાણવાના સ્વભાવમાં જણાઈ જાય છે. અને પછી આપણે આ આંખોથી જાણે છે એમાં રહીએ તો પછી આપણા જાણવાના સ્વભાવનું શું થાય? ક્ષતિ આવે અંદર. ના ચાલે આવું. એટલે જાણીને અજાણ રહેવું આ વ્યવહારનો સાગર આપણને બધું વ્યવહાર સાથે બોલ્યો છે આ. અને હંમેશા નિશ્ચય અને વ્યવહાર એ મોક્ષ માર્ગના બે પેરેલલ ફાંટાઓ છે, સાથે સાથે છે. વ્યવહાર નિશ્ચયની હાજરીનો સૂચક છે અને નિશ્ચય વ્યવહારની અસ્થિપણાનો આખું આપણે સાક્ષી કહો બહુ નીચી કક્ષામાં કહીએ તો એ છે. હોય જ જોડે હોય જ. અને બધા જ વ્યવહારોમાં જોશો તો નિશ્ચય તરલ સ્વભાવે પોતાના સ્વભાવથી એ આગળ ને આગળ હશે. તો પછી પાછળ વ્યવહાર, નહીં તો વ્યવહાર હોય જ નહીં. આપ સમજ્યા? હા, આટલું બરોબર છે ભાઈ?